વડોદરાના માંડવી ખાતે સુપ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચતા હોય છે। ત્યારે આજે મેલડી માતાના મંદિરે કેરીના શણગાર કરવામાં આવ્યો। આશરે 30 થી 35 કિલો જે કેરી હતો તેનાથી શણગાર કરવામાં આવ્યો। ખૂબ જ મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તેઓએ લાભ લીધો હતો। સાથે જ મંદિર તરફથી ત્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હું દર રવિવારે માતાજીના દર્શન કરવા માટે આવું છું। બરોડામાં માતાજીનું મેલડી માનું મંદિર અહીંયા પ્રખ્યાત છે અને અહીંયાથી દરેક જણની મનોકામના પૂરી થાય છે। એવી જ રીતે મારી પણ મનોકામના આજે પૂરી થઈ છે, તેથી મેં માતાજીનું કેરીનો શણગાર કર્યો છે અને દરેક જણની મનોકામના આ રીતે પૂરી થાય એવી શ્રદ્ધા રાખજો। જય માતાજી। અહીંયા લગભગ 30 થી 35 કિલોનો કેરીનો શણગાર કર્યો છે અને મારી મનોકામના પૂરી થઈ છે, તેથી આ શણગાર કરવામાં આવ્યો છે। આ વડોદરા શહેરમાં 4 દરવાજા વચ્ચે મેલડી માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। ભારે ભક્તો 3:30 ચાંદના કરાવવા વગર ચંપલે આવતા હોય। 40-50 કિલોમીટરથી એક આસ્થાનું સ્થળ કહેવામાં આવે છે। વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે ને ભક્તો દર રવિવારે 2,500 માણસ જમણવાર રાખવામાં આવે છે મંદિર તરફથી। ભારે ભક્તો દર્શનનો લાભ લે છે ને આજે કેરીનો શણગાર કરવામાં આવે છે। ભક્તો શાંતિથી દર્શનનો લાભ લે છે। દર રવિવારે મંદિર તરફથી 2,000 થી 2,500 માણસનો જમણવાર રાખવામાં આવે છે। શું નામ આપણું? બોલાવો।